હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગાજર અને મરચાંનો સંભારો બનાવવાના છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. અને તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો ફ્રેન્ડ્સ, એક કઢાઈ લઈ લેવાની છે. આપણે સરસ ગાજર અને મરચાં ધોઈને લઈ લીધા છે. તમારે મરચાં તીખા કે મોડા જે લેવા લઈ શકાય છે. આ સંભારો એકદમ 3-4 મિનિટમાં તો તૈયાર થઈ જાય છે. અને આમાં તેલ ખૂબ ઓછું જોઈતું હોય છે. જેટલું ઓછું તેલ હોય એટલું આપણે સંભારો સરસ બને છે. તો આપણે 1-1.5 ચમચી જેટલું તેલ લીધું છે, વધારે તેલ લીધું નથી. એને ગરમ થવા દઈશું. આપણે જો તેલ ગરમ થઈ ગયું છે, અડધી સ્પૂન જેટલું આપણે રાઈ નાખી દઈશું. આપણે અને રાઈ તતરી જાય ને એટલે આપણે એમાં હિંગ નાખીશું. અને પછી આપણે પહેલા મરચાં નાખી દઈશું ઉપર અને એને બરાબર ખારવી લઈશું. અને હવે આપણે ગાજર નાખી દઈશું. શિયાળામાં ખૂબ સરસ મજાના ગાજર મળે છે, તો આ સંભારો ખાવાની સરસ મજા પડે છે આપણને. અને હવે આપણે એમાં 30 ટીસ્પૂન જેટલી હળદર નાખી દઈશું. અને એનો કલર ખૂબ સરસ આવશે. અને બરાબર કલર કરીશું આપણે. અને આ સંભારો કાચે જ પાકો રાખવાનો હોય છે, એટલે એમ કે બહુ વધારે ચડવા દેવાનો નથી હોતો. અને આ બાજરીના રોટલા, રોટલી જોડે ખૂબ સરસ લાગે છે. હવે આપણે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. અને બધું બરાબર ફરીથી આપણે મિક્સ કરી લઈશું. એક ટીસ્પૂન જેટલી આપણે ખાંડ નાખી દઈશું. ખાંડ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો. અને હવે આપણે 1 અડધું લીંબુ નીચોવી દઈશું. અને આપણો સરસ મજાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. તો એને આપણે હવે સર્વ કરી દઈશું. આપણો સરસ મજાનો મરચાં અને ગાજરનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. આ ભાખરી, રોટલા, રોટલી જોઈએ ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ ટેસ્ટી બને છે. અત્યારે સરસ મજાના આપણને ગાજર મળે છે, તો તમે પણ બનાવો અને મારી રેસીપીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.